દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ ઓખા મીઠાપુર સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ। યાત્રાધામ દ્વારકામાં પણ વરસ્યું માવઠું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। અલગ અલગ વિસ્તારોમાં માવઠું થયું, જેના કારણે યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલી થઈ। અત્યારે ભાર ઉનાળાના સમયમાં માવઠું થતા લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે। દ્વારકામાં માવઠું થયું, ઠેક ઠેકાણે અનેક વિસ્તારોમાં ધીમો વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ માવઠાની આગાહી કરી છે। હજુ પણ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે। તો આ તરફ સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓમાં વરસાદની માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે યાત્રાધામ દ્વારકામાં માવઠું વરસ્યું। અનેક વિસ્તારો કમોસમી વરસાદથી ભીંજાયા।